જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? મજામાં હશો એવી આશા રાખીશું. તો આ વ્લોગનું નામ છે વાઘુબા ફેમિલી બ્લોગ ચેનલ, અને વાઘુબાની એક મુલાકાત. આપણે નવો કન્ટેન્ટ ચાલુ કર્યો છે. શોર્ટ વિડીયો નાખ્યો તો વચમાં આપણે થોડો, શું કહેવું, નાખ્યો તો ને આપણે ફેસબુકમાં બધામાં નાખ્યો તો. એવું તો રિઝલ્ટ સારું નહીં હતું. ફેસબુકમાં નાખ્યો તો, આપણે વાઘુબા ફેમિલી બ્લોગમાં નાખ્યો તો મિત્રો. હા, તો આપણે વિડીયો નાખ્યો તો જોવા સીધો. તો આપણે એમાં એક સરસ મજાની ઓફર લાવ્યા હતા, અને ઓફર તો સમજ્યા બરાબર છે. ઓફર તો આપણે ના કહેવાય, પરંતુ મિત્રોની મુલાકાત થઈ જાય, અમારી પણ મુલાકાત થઈ જાય કે કેટલા લોકો આપણો વિડીયો જોઈ રહ્યા છે અને કેટલા લોકો વિડીયો જોવું છે. તો એ મેં એક શરત રાખી હતી કે તમે યુટ્યુબની અંદર કોમેન્ટ કરશો ગામનું નામ અને મોબાઈલ નંબર, પરંતુ એના આમાં શું છે કે જો બોલા યુટ્યુબની અંદર કોમેન્ટો તો આવેલી છે, પરંતુ કોઈના કોન્ટેક્ટ નંબર હા કોન્ટેક્ટ નંબર નહીં નાખ્યા. પ્લસ ફેસબુકની અંદર વધારે કોમેન્ટો આવી છે નંબર સાથેની. તો હું તમને એટલું કહેવા માગીશ કે તમે છો ને જે છો એ તમે યુટ્યુબમાં વિડીયો જુઓ અને ફેસબુક નું નામ કહી દો ને આપણું. હા YouTube નું નામ કહી દો. કીધું ને વાઘુબા ફેમિલી બ્લોગ. હા, બસ એમાં તમે કોમેન્ટ કરો. હા, એમાં કોમેન્ટ કરજો. એટલે મેં મેં શરત મૂકી હતી કે 4 ચિઠ્ઠી બનાવવાની છે અને 4 નંબર કાઢવાના છે. તો આપણે શું કર્યું છે કે યુટ્યુબમાંથી 2 નંબર કાઢ્યા છે. યુટ્યુબમાં જે કોમેન્ટ આવી એમાં બે દોસ્તોના નંબર આવ્યા હતા, તો 2 નંબર એમાંથી કાઢ્યા, અને ફેસબુકમાં જઈ અને ફેસબુકમાંથી મેં 2 નંબર કાઢ્યા છે. એમ મેં 4 ચિઠ્ઠી બનાવી છે. તો આપણે અત્યારે હાલ 4 ચિઠ્ઠી બનાવેલી એક નાના ગઢામાં લેશું, અને હું તમને કહી દઈશ કઈ કઈ ચિઠ્ઠી છે. જોઈ શકો છો મેં જો પિક્ચર પેન લાવ્યો મારી માની છે. શું કરો એ તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. શું કહેવું? હા, રખ તો કરે ના હોય. અમારા વાઘુબાને બહુ મહેમાનને મતલબ હાચવાનો બહુ શોખ છે. મેં કીધું એમને ટાઈમ નહીં જાય હા શૂટિંગમાં આવ્યા પછી. હા, તો આપણે આવી 4 ચિઠ્ઠી બનાવેલી છે, નામ સાથેની છે, બરાબર છે. તો આપણે એક ચિઠ્ઠી બનાવી છે, નંબર ચોઈસ કર્યા છે કામપુર વડ, જિલ્લો મહેસાણા, અને એમનું નામ લખ્યું નથી પરંતુ કોન્ટેક્ટ નંબર લખેલો છે. પછી લખ્યું છે મુક્તાબેન નાયક, મહેસાણાના છે. એમનું પણ લગભગ નામ સોરી એ આપણા- ગામનું નામ લખ્યું છે. એ આપણા સબસ્ક્રાઇબ બધા જ વિડીયો મારા જોતા હોય છે. અચ્છા, તો એમને લખ્યું તો કોન્ટેક્ટ, તો એમનો નંબર ચોઈસ કરીએ છીએ આપણે. પછી છે મોટી ચળેલ, તાલુકો લુણાવાડા, જિલ્લો મહીસાગર, એમનો કોન્ટેક્ટ નંબર છે. લગભગ એમનું નામ પણ નથી. પછી આર્ય છે ભુડિયા રમેશભાઈ બીજીયાભાઈ, ગામ છે ભુવેરો, તાલુકો ધાનપુર અને જિલ્લો દાહોદ. તો આપણે આ 4 નંબર ચોઈસ કર્યા છે. ભવિષ્ય અંદર શું કરીશું, જેટલી વધારે કોમેન્ટો આવશે તો પછી આપણે ચિઠ્ઠી વધારી દઈશું, અને આ ચિઠ્ઠી આપણે તમને લાઈવ બતાવીએ છીએ. એક નાનો ગઢો લાવજો, એમાં આપણે ચિઠ્ઠી નાખી એને બરાબર હલાવી દઈશું. પછી આપણે સીધા જોડે ચિઠ્ઠી ખેંચાવડાવશું. જેનું પણ નામ આવશે એને આપણે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરવાનો છે. અત્યારે હાલ કોન્ટેક્ટ કરીને એમના જોડે શું વાત થાય છે એ પછી આપણે વાત કરીશું. એમના જોડે વાત થાય અને જો કાલ રેડી હોય આવવા માટે તો ઠીક, નહીં તો પછી આપણે જે 3 બીજી ચિઠ્ઠી વધી છે એમાંથી ફરી ઉલાડીશું, ફરી લેશું, બરાબર છે. એ રીતનું આપણે સેટલમેન્ટ કરીશું. તો ગાઈસ પ્રોસેસ આપણી ચાલુ થઈ જશે. જો વાઘબા ચિઠ્ઠીઓ વાળવા બેસી ગયા હા, નહીં આપણે સીધો ઊંઘી ઉઠ્યો હે ને એટલે રોવાનું ચાલુ કરી એક બાજુ આ છોકરો હેરાન કરી નાખે છે મિત્રો. હાપુ લાવો, હાપુ કરી દેવાનું છે. આપું કરી દેવાનું છે શીતલાને. તો આપણે આ ચિઠ્ઠીઓ છે એ તમે જોઈ શકો છો. આપણે આ રીતના એને વાળી દઈશું. પહેલી ચિઠ્ઠી વાળી છે. આ એક આવરો ગરો લાવે છે. ઢોકામાં લાવવું પડશે પાછું. ચમ આમ ઢોકામાં કરતો થોડું ડાયરેક્ટ ખાઈ બકા. તે તો આમ લઈ દેવાનું ને. હા, ચીટિંગ નહીં ચાલે. પપ્પા શું કરે છો? તો મિત્રો કોણ નીકળે છે લકી, એમ ડાયરેક્ટ આપણે અત્યારે હાલ કોન્ટેક્ટ કરવાનો જ છે. તમને એ પણ લાઈવ બતાવશું આપણે. ના, કોન્ટેક્ટ લાવી નહીં બતાવી. ચમ વાતચીત પહેલા નહીં. વાત કરી લો ને યાર. એ વાત ના સમજ્યા નહીં. વાત કરો પછી શું વાત થઈ, શું વાત થઈ. આપણે એને અમારી પાસે છોકરું હેરાન કરી રહ્યું છે દોસ્તો. આશા રાખીએ છીએ પૂરેપૂરો સપોર્ટ કરજો, અને તમારે અમારા ઘેર આવવાનો મોકો મળે તો અવશ્ય અમારા ઘેર પધારજો.
પણ છોકરું એ રહ્યું છે બે પેન્જર આવે સરસ મજાની ઈવોને હા ના ફોન જોવો હ આ ફોન નહીં આવવાનો બાળકોનો ફોન નહીં આવવાનો આખો દાડો ના પાડું તો ફોન ના આવે ચલો મિત્રો તારે સીધા બેહાડવો રોરાય તો ગાઈસ જો આનો હે ને રોતો તો ગાડી લીધી એને આપી દીધું ને અહીંયા આપણે વાઘુભાઈ ફરથી બતાવજો ચિઠ્ઠીઓ હે ગાઈસ જો 4 ચિઠ્ઠીઓ મૂકી છે અંદર અમારે કાચું પાકું કામ હોય નહીં જો ઢોકણું લાવી દીધું વાઘુભાઈ ઢોકળું લાવી ઢોકવાનું દેવાનું છે એ આપણે અને બરોબર હલાવી દો હવે આ ચિઠ્ઠીઓ બધી મિક્સ થઈ ગઈ છે એમાં જા 15-20 ચિઠ્ઠીઓ હોય તો તમે આવી રીતે ખખડાવો એનો સમય આવશે આપણા મિત્રોનો સપોર્ટ છે 15-20 ચિઠ્ઠીઓ બની જવા બધું જો હવે આ તને સીધા પાસે જઈને કઢાવા તમે જો હા એક ચિઠ્ઠી આપણે સીધા પાસે કઢાવવાની હા સીધા અમારી ચિઠ્ઠી કાઢો બેટા જાદુ મંતર કરો સીધા અમારી કોઈ કાઢો એક કાઢો કાગળ કાઢો કાગળ કાઢજે બેટા એક કાઢજો પકડીને કાઢો બેટા હા ડાયું છોકરું મારું ડાયું છોકરું લાવો ઓ તાળી મારું છોકરું ડાયું છે જબરું ડાયું છોકરું છે તો ગાઈસ જોઈએ આપણે કોણ વિજેતા નીકળે હ હા એ ઢેંટેણે કામપુર વડ જિલ્લો મહેસાણા તો જેનું નામ લખ્યું નથી જોઈ શકો છો તો બતાવો. ગાઈસ જો આ આપણે વિનર છે મહેસાણાથી છે આ કામપુર વડ જિલ્લો મહેસાણા એમનો કોન્ટેક્ટ નંબર છે એમને કોન્ટેક્ટ કરી અને તમને પછી મળીએ જય માતાજી તો ગાઈસ આપણે આગવો ફોન કર્યો તો જેની ચિઠ્ઠી આવી હતી મને શું કીધું કામપુર વડ જિલ્લો મહેસાણા એમની ચિઠ્ઠી આવી હતી એમને આપણે કોન્ટેક્ટ કર્યો પણ એના શું કરી એટલે કાલે આવી શકે તેવા નથી નથી તો ઓને આપણે સાઈડમાં કરવાનું છે બરાબર બીજી વાત કીધું કે એના સરસ મજાની વાત કરી છે આપણને આપણે નેક્સ્ટ વિડીયોમાં શું કરીશું કોઈને ખોટું લાગે નહીં એવું કરીશું જેટલા પણ કોન્ટેક્ટ આવે છે બધી ચિઠ્ઠી ભરી દેવીશ એટલે કોઈને ખોટું લાગે નહીં એવું જરૂરી નહીં કે આપણે હવે 4 નંબર કાઢે મારા ચોઈસના બસ 4 નંબરમાં નાખી બરાબર હલાઈ પછી નંબર કાઢવો એના કરતી તો આપણે જેટલા પણ કોન્ટેક્ટ નંબર છે જેટલા પણ યુટ્યુબની અંદર કોમેન્ટ આવી છે નંબર આવ્યા છે નામ સાથે બધી ચિઠ્ઠીઓ બની પછી આમાં ગળામાં મૂકી પછી આપણે કરીશું એ તમને કોઈને ખોટું લાગશે નહીં તમને ખોટું લાગે તો મને લાગે હવે આ ચિઠ્ઠી આપણે કામપુર વડની સાઈડમાં કરીશું હવે પોતે મૂળ થઈ લો ત્રણ ચિઠ્ઠી વધી આપણે આને આમ ખરી કરીશું અને 3 ચિઠ્ઠીમાંથી પાછો દાબીને જોઈ લેજો હા આ ચિઠ્ઠી કાઢી છે હવે આમાં નામ કનું આવે છે આપણે જોઈ લઈએ એમને પણ કોન્ટેક્ટ કરીશું હા મોટી ચરેલ તાલુકો લુણાવાડા મોટી ચરેલ તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર એમનું પણ નામ નથી પરંતુ કોન્ટેક્ટ નંબર છે એમને કોન્ટેક્ટ કરીએ લાઈવ કોન્ટેક્ટ કરીએ તમને બતાવી દઈએ 9106 આ જે 4 કોન્ટેક્ટ છે એમાંથી કોલ કરીશું કોઈ પણ આવવા તૈયાર ના હોય તો આપણે હવારમાં કાબેડા દોણા નાખી દેવું કે નાની સેવોય નાખી દેજો ખરા બરાબર છે 9106 તમારા લાઈવમાં આપણે કોન્ટેક્ટ કરી અમાન્ય છે 91 અમાન્ય નંબર છે હવે આપણા જોડે વધ્યા છે 2 નંબર એમાંથી લઈ લો આને પણ સાઈડમાં કરી દેશું હવે 2 નંબર છે એમાંથી આપણે કોન્ટેક્ટ કાઢીએ છીએ હવે આ કોન્ટેક્ટ કોનો છે એ જોઈ લઈએ ભુડિયા રમેશભાઈ બીજીયાભાઈ આવ્યા છે ભુડીનો ગામ છે કાનપુર તાલુકો છે દાહોદ જિલ્લો છે એમનો કોન્ટેક્ટ નંબર છે તો એમને પણ આપણે તમારા સમક્ષ લાઈવમાં જ આપણે શું કરીશું એમનો કોન્ટેક્ટ કરીશું 9510 એ આ એમનો કોન્ટેક્ટ નંબર લાગ્યો છે જોઈ લઈશું કેવું થાય છે એમનું કેમ ગામ બહુ દૂર છે દાહોદ જિલ્લાનું ગામ છે એટલે એમનો તો ટાઈમ તો બહુ લાગવાનું છે
હા નમસ્કાર. તો બેન બોલી રહ્યા છે, એમને ખબર નહીં કોનો કોન્ટેક્ટ છે. હેલો હેલો વાઘુબા વાત કરી રહ્યો છું ભાઈ. એ દુકાનમાં હે દુકાનમાં છે, એમના જોડે વાત થઈ શકશે? હેલો હેલો હા રમેશભાઈ બીજાભાઈ, હા એમનો કોલ આલો ને? હા આપો હા હાલો હાલો. તો મિત્રો ફોન આપવા જઈ રહ્યા છે, એમનું એક્સપિરિયન્સ કેવું છે, કેવી રીતના વાત કરે છે જોઈ શકીએ. હલો આપવા જાય છે. ફોન આપવા જઈ રહ્યા આ તો કોણ બનેગા કરોડપતિ જેવું થઈ ગયું. છે. कौन बनेगा करोड़पति में आपका हार्दिक स्वागत है दोस्तों. हेलो आपन पहिला હેલો રમેશભાઈ હા વાઘુબા વાત કરી રહ્યો છું. હા બોલો 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 વાઘુબા કોમેડી. હા હા બોલો ઓકે ઓકે તમે કોન્ટેક્ટ નંબર નાખી દો ને. હા હેલો અવાજ નહીં આવતો તમારો. હેલો ફરી કોન્ટેક્ટ કરીએ. એમ કે કવરેજનો પ્રોબ્લેમ હશે એમનું ગમે તે હશે, પરંતુ થઈ વાત કરી લો આપણે એટલે સ્ટોપ હા વિડીયો. હું વાત કરી લઉં. ચલો મિત્રો આપણે એમની વાત કરી લે શું છે આવીએ કે નહીં, આપણે પછી તમને આગળ કહીએ. બરાબર. તો આપણે બે ચિઠ્ઠી સાઈડમાં કરી હતી. બે ચિઠ્ઠીમાં કોન્ટેક્ટ નાખ્યો અને એ કરી રહી છે એટલે એમને પણ ટાઈમ નહીં, જોબ કરો એટલે ટાઈમ ના હોય. પછી આપણે ભુડિયા રમેશભાઈ બીજાભાઈને પણ કોલ કર્યો, તો લગભગ એરહ્યા કંઈક ભાગ રાખવામાં, ખેતી કામનું ભાગ રાખવા માટે બહાર ગયેલા છે, એટલે એ પણ આવી શક્યા નહીં. અને આપણા જોડે હવે એ વધી છે એક જ ચિઠ્ઠી. બરાબર છે. નેક્સ્ટ ટાઈમ તો આપણે ઘણી બધી ચિઠ્ઠી રાખીશું. જો આ પણ તૈયાર ના થાય તો પછી આપણે ફેસબુકમાં જે કોન્ટેક્ટ નંબર આવેલા છે એમને એક એક કરીને આપણે કોન્ટેક્ટ કરીએ. મુક્તાબેન નાયક છે, મહેસાણાના છે, એમને પણ કોન્ટેક્ટ કરી જોઈએ. જો એ તૈયાર થાય કાલે પધારવા માટે આપણા ઘરે તો ઠીક, નહીં તો ફેસબુકમાં બીજા નંબર ઘણા બધા પડ્યા છે, એમને કોન્ટેક્ટ કરીશું. હો તો ગાઈસ વાઘુભા ચાંદના ચિઠ્ઠીઓ ને એવું બધું કરતા હતા. મતલબ 2 જણ 3 જણને ફોન લાગે તો 1 જણને નતો લાગે. હું બહાર જતી સીધા મળવા માટે. તો વાઘુભાથી આપણે જાણીએ. બરાબર. હા તો હવે આપણે જાણીએ વાઘુભાઈ કોને કોન્ટેક્ટ કર્યો છે. બરાબર ચલો તો બોલો. 3 ચિઠ્ઠીઓમાં કોલ આપણે કર્યા, પરંતુ લગભગ કોઈ તૈયાર થયું નથી. અને મુક્તાબેનને કોલ કર્યો હતો પણ એમને કોલ રિસીવ કર્યો નહીં. એટલે આપણે વેટ કરવા જઈએ તો બહુ મોડું થઈ જાય. અને પછી મેં ફેસબુકમાં જઈ અને ફેસબુકની અંદર બીજા 2-3 કોન્ટેક્ટ કર્યા. એક અમુક દોસ્તો લાગ્યો નહીં, પણ આપણે મિહિરભાઈને કોન્ટેક્ટ થયો ગાંધીનગરવાળા. તો ગાંધીનગરથી? ગાંધીનગરથી મિહિરભાઈ પટેલનો કોન્ટેક્ટ થયો છે. બહુ ટાઈમથી આપણા વિડીયો જોતા જ હતા. તો ખરેખર ખુશીનો પાર નહીં. સૌ પ્રથમવાર મિહિરભાઈ આપણે ઘરે પધારી રહ્યા છીએ, તો તમે જોજો, મજા આવશે. અને નેક્સ્ટ ટાઈમ તો આપણે તમને કીધું કે બધી ચિઠ્ઠીઓ આપણે અંદર એન્ટર કરવાની છે, જેટલા કોન્ટેક્ટ આવે એટલા. આ વિડીયો જેટલું બને એટલું શેર કરવાનું છે. અને કાલ આવશે મિહિરભાઈને, તો મિહિરભાઈનો પણ વિડીયો આપણે બનાવીશું. કાલે અલગ બનાવીશું. નહીં આજ વિડીયો આમાં જોઈન્ટ કરવાનો વિડીયો આપણો છે મિત્રો. આ વિડીયો પૂરો થશે જ્યાં સુધી એરા અહીંયાથી એમને વિદાય ના આપીએ ત્યાં સુધીનો વિડીયો પૂરેપૂરો રહેશે. બરાબર છે. તો મિહિરભાઈ પટેલ કાલે આપણા ઘરે 4 વાગે પધારી રહ્યા છે. એમને જમાડી બમાડી અહીંયા રોકાવો છે તો રોકાઈ શકું છું. અને તમારું શૂટિંગ તમારું શૂટિંગ હું 3 થી 4 વાગે આવી જઈશ ને. 3 થી 4 વાગે આવી જઈશ એટલે મિહિરભાઈ મેં ટાઈમ આપી દીધો. મિહિરભાઈ 4 વાગે આસપાસ પધારજો. તો મિહિરભાઈ ખૂબ ખૂબ આભાર તમારો. અમારા ઘરે તમારો ફોન પગલો પાડો તો મજા આવી જશે. સાથે મળીને મોજ કરીશું. હવે કાલની વાત કાલ. જય માતાજી. જય માતાજી. તો આપણે જેની રાહ જોઈ રહ્યા હતા અમારા મિત્ર મિહિરભાઈ પધારી ગયા છે અહીંયા. મિહિરભાઈ કેટલો ટાઈમ લાગ્યો ગાંધીનગરથી આવતા? 1.5 કલાક 1.5 કલાકનો રસ્તો હતો. એમને 5 વાગ્યાનો ટાઈમ કીધો હતો, પરંતુ 7 આગળ ઘડિયાળ બંધ થઈ જઈશ અમારે તો, પણ 7 સાડા 7 વાગ્યા છીએ.
ટ્રાફિકના લીધે લેટ થઈ ગયું. થેન્ક યુ સો મચ, ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર. અમારા ઘરે તમે પગલો પાડ્યા છે. તો મિત્રો, મારા મિહિરભાઈનું સ્વાગત પણ આપણે ચાદરા લઈને ફૂલહારથી કરવાનું છે. અને પછી શાંતિથી પાછો એમને શ્રાવણ મહિનાનો ઉપવાસ છે, એટલે એ બધું ફરાળી બનાવેલું છે, બરાબર છે. એ ફરાળીમાં શીરો બનાવ્યો છે, સૂકી ભાજી બનાવી છે, અને એના સાબુદાણાની ખીચડી બનાવી છે, બરાબર છે. જેમ કે એમને ઉપવાસ છે એના કારણે. તો મળીએ. જય માતાજી. તો પહેલાં પણ વાત કરી કે અમારા મિહિરભાઈ અમારા મહેમાન તરીકે અમારા ઘરે પધાર્યા છે. એમનું સરસ મજાનું આપણે સ્વાગત કરીશું. પહેલી વાર સ્વાગત કરું છું, કેમ કે રેડી? ઓકે, ફોટો માટે મસ્ત બેસવાનું. તો જય માતાજી. મિહિરભાઈ ઘેર આવ્યા, ખૂબ આનંદ થયો. અને સાથે સાથે મને તો ખબર નહીં, પણ સરસ મજાની ગિફ્ટ લાયા છે. और गिफ्ट मिहिरભાઈ ખુરશી. મિહિરભાઈ બે શબ્દ બોલશી. બોલજી મિહિરભાઈ. આજ રોજ વાઘુબાના ઘેર મહેમાન ગતિનો મોકો મળ્યો. એમને પેટ પર જમાડ્યો. ભૂખ હતી એના કરતાં વધારે. અને ઉપવાસ હતો પાછો. ઉપવાસ હતો એટલે એક ટાઈમ ફરાર કરાવી મને. અને એમના વિડીયો રેગ્યુલર રોજ જોતા રહો. સમાજ માટે સારા ઉપદેશ અને સારા સંસ્કારી ફેમિલી જોડે જોઈને બેસીને જોવા એવા વિડીયો હોય છે. એટલે વાઘુબાને પૂરેપૂરો સાથ સહકાર આપવા માટે વિનંતી. જય માતાજી. જય માતાજી. અમારો સીધો હેરાન કરે છે. માની જો રો રો કરે. રમવા દો, વાંધો નહીં, છોડી મેલો. ઈ કદે પડે. રમવા દો, વાંધો નહીં. તમે જો મિહિર ભાઈ લાય ઓપન કરો ગિફ્ટ. હા, મિહિરભાઈ ફોન કરજો. એમાં તો બોલતા ફાવતું નથી. ઇમરજન્સીમાં લીધું છે. નહીં પડે શૈલેષ. પેલું હાલ દો, પેલું ફૂલડું આપી દેજો ગિફ્ટનું. અરે 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 અરે. એ સીધા હાથે લાવ્યા છો? ગિફ્ટ એ ગિફ્ટ કહેવાય મિહિરભાઈ. હાલો સીધા. આ સીધો મારો કોઈ થઈ ગયું છે. હા, देखो माय હા બેટા જો જો. તું પપ્પા જોડે જો. અને એનો ફોન છે. સરસ મજાની વાવ. આપણે દ્વારકાધીશનું દ્વારકાધીશ. બહુ સરસ. દ્વારકાધીશ એમને ખૂબ લાંબી ઉંમર આપે. નવું નવું લોકોને જિંદગી પર હસાવતા રહે એવી શુભકામનાઓ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ફોટો પર પાડી દો. એ ફોટો બનાવો તમારો. બહુ મસ્ત ફોટો હો. બહુ સરસ છે. જય દ્વારકાધીશ. મિહિરભાઈ ફોટો પાડી દે. એ ફોના લઈ લે. ચલો મિહિરભાઈ, જય માતાજી, જય દ્વારકાધીશ. સરસ મજાનો મિહિરભાઈ ફોટો લાયા છે. મેં કીધું કે રોકાઈ જાઓ, પરંતુ એમનું પાછું જવાનું છે સુરેન્દ્રનગર. એટલે અહીંયા ગાંધીનગર જશે, પછી જશે સુરેન્દ્રનગર. હા ને? થેન્ક યુ સો મચ, ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર. અને આ વિડીયોમાં એટલી કોમેન્ટ આપી છો અને ખરેખર મારી છો ભૂમિ બહુ. અને ગાંધીનગરથી જેટલા પણ લોકો જેટલા ફ્રેન્ડ વિડીયો જોઈ રહ્યા છે એ અમારા મિહિરભાઈ ગાંધીનગર ના શ્રી આમ સાબરકાંઠાના, પરંતુ રહેશે ત્યાં ગાંધીનગરમાં. તો ગાંધીનગરમાં જેટલા પણ ગામડા છે ગાંધીનગર વિડીયો શેર કરી દીધો. જય માતાજી. અને કોમેન્ટ કરવાનું અવશ્ય ના ભૂલતા. કોમેન્ટમાં નામ અને નંબર. જય માતાજી.